ગૌતમ બુદ્ધે કીધું છે કે અપો દીપો ભવ, કે તું જ તારું કલ્યાણ કરી શકી. એટલે કોળી સમાજે જો પોતાનું કલ્યાણ કરવાનું હોય, પોતાના સમાજનું કલ્યાણ કરવું હોય, તો કોળી સમાજના એક એક વ્યક્તિ એવું વિચારવું પડશે કે મારા મતની કિંમત શું છે, અને મારા મતની કિંમતના જોરે તર્ક સાથે આગળ વધી અને કઈ દિશામાં આપણે આગળ વધવું છે, આ દિશામાં આપણે આગળ વધી આ સરકારને 2027માં પાડી દઈએ અને નવા સૂર્યોદયની આપણે શરૂઆત કરીએ. સમાજને જે દિશામાં લઈ જાવ છે શાસક સમાજનું નિર્માણ, તો એ ધ્યેય સાથે અને લક્ષ્ય સાથે યુવા કોળી એકતા સંગઠન આજે લડી રહી છે, લડશું. આગામી દિવસોમાં ફરી પાછા ગામે ગામ તાલુકામાં કાર્યક્રમો પણ થશે અને આગામી દિવસોમાં અમારા જે પણ તાલુકાના કાર્યકર્તાઓ છે, જિલ્લાના કાર્યકર્તા છે, ગામે ગામ મિટિંગ પણ ચાલુ કરશે. તો એમાં પણ અમને સહભાગી થાવ. અન્યાય અને અત્યાચાર અને સમાનતાની લડતમાં કોઈને આમંત્રણ ન હોય, જોડાઈ જવાનું હોય. બરાબર.